કેળાની વિવિધ પ્રકારની પ્રજાતિ જોવા મળતી હોય છે. કેળા એક એવું ફળ છે જેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા મિનરલ્સ આવેલા હોય છે, જેના કારણે તે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ ફળ છે. જો કે સાઉથમાં એલચી કેળા મળે છે, જે ખૂબ જ મીઠા અને સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે. એવા જ કેળા આપણે ગુજરાતમાં પણ ઉગી શકે તેના માટેની એક નવી વેરાયટી બહાર પાડવામાં આવી છે. આ વેરાયટીના કેળા પણ એટલા જ નાના અને સ્વાદમાં એવા જ લાગે છે, જેથી કરીને એલચી કેળા જે સાઉથથી મંગાવવા પડે છે આપણે ગુજરાતમાં પણ ઉગાડી શકીએ છીએ. આજે આપણે એની નવી વેરાયટીની ગુણવત્તા, તેની ઉપયોગિતા અંગે જાણીશું નિષ્ણાંત પાસેથી. જાણો આ અંગે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી. ભારતભરમાં અલગ અલગ જાતોના કેળાનું વાવેતર થતું હોય છે અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના કેળાની માંગ પણ રહેતી હોય છે. ખાસ કરીને દક્ષિણ ભારત વિસ્તારમાં જોઈએ તો અલગ અલગ પ્રકારના કેળાની ખૂબ જ માંગ છે અને ત્યાં વિવિધ પ્રકારના કેળાનું વાવેતર પણ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં જોવા જઈએ તો એક જ પ્રકારની જાતનું અત્યારે વાવેતર છે અને બજારમાં પણ આપણને એક જ પ્રકારના કેળા મળતા હોય છે. પરંતુ ધીમે ધીમે અલગ અલગ પ્રકારની જાતોની માંગ ધીમે ધીમે બજારમાં વધતી જાય છે. એને અનુલક્ષીને વર્ષ 2023માં આણંદ કૃષિ યુનિવર્સિટીના જબુગામ કેન્દ્ર દ્વારા પ્રસાદમ નામની એલચી પ્રકારના કેળાની જાત વિકસાવવામાં આવી. આ જાતની જે ખાસિયત છે એ 50 ટન જેટલું પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપે છે અને લગભગ 12 થી 13 મહિનામાં પાકતી હોય છે. કેળા જે છે એ એલચી પ્રકારના છે, ખાવામાં ખૂબ જ મીઠા છે, રસદાર મલાઈ જેવા આપણને ખાવામાં લાગે છે. બીજી વિશેષતા જોવા જઈએ તો એની જે છાલ છે એ ખૂબ જ પતળી હોવાથી એમાં જે માવાની ટકાવારી છે એ બજારમાં મળતા ગ્રાન્ડ9 કેળા કરતાં ખૂબ જ વધારે છે અને લગભગ અંદાજિત 100 ગ્રામ જેટલું કેળાનું કદ થતું હોય છે. એમ જોવા જઈએ તો કેળા ખાવામાં ખૂબ જ મીઠા છે અને બજારમાં આ પ્રકારના કેળા લેવા જઈએ તો લગભગ અન્ય પ્રકારના કેળા કરતાં લગભગ 5 ગણા ભાવ આપણને ચૂકવવા પડતા હોય છે. તો એ રીતે આ જે જાત છે એ રોગ પ્રતિકારક શક્તિ પણ સારી ધરાવે છે અને ખેડૂતો જો આનો ઉપયોગ વાવેતર હેઠળ કરે તો આમાંથી વધારે આવક મેળવી શકે અને ગુજરાતના લોકોને અલગ પ્રકારના સારા ક્વોલિટીવાળા કેળાનો લાભ મળે. આ પ્રકારના જે કેળા છે એ ખાસ કરીને દક્ષિણ ભારત વિસ્તારમાં ખૂબ જ ઉગાડવામાં આવતા હોય છે અને ત્યાં એની માંગ પણ છે. ગુજરાતમાં અત્યારે માંગ છે પણ ગુજરાતમાં આનું વાવેતર હેઠળ છે નહીં. તો એ માટે થઈને આજે એલચી પ્રકારના કેળા જે છે, પ્રસાદમ જે જાત છે એ વિકસાવવામાં આવી છે અને ટૂંક સમયમાં ખેડૂતોને આના રોપા પણ મળતા થઈ જશે. જે બાયોકેમિકલ પેરામીટરની વાત કરીએ એટલે કે જે ક્વોલિટી માટે જે વાતો છે એમાં એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી હોય, ઝીંક હોય, ફેરસ હોય, એ પ્રકારના ગુણો જે છે એ વધુ છે પ્રમાણમાં, જેથી કરીને આપણે હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ જાત ખૂબ જ ઉત્તમ છે.